હા અલગ તો ફરવાની અલગ મને થાચો ફરવા ગયા હતા એ કેટલા દાડા જે આપણે ભેગા થયા છે અલ્યા ગામમાં તો દેખાડે મળે નહીં પણ ગામમાં ચેવી ના દેખાવ ચમ અમે બધા ફરવા ગયા હતા તો એ ફરવા ગયા હતા વળી અમારા નહીં યુવા સંઘનું ગ્રુપ હીરું ને અમારા મોમા ફઈને બધા આવ્યા હતા કે એટલે બધા ફરવા ગયા 19-20 જણા ફરવા ગયા હતા અમે ઓહો તમે તો એટલે કેટલા દાડથી દેખાણા એટલે અમે પછી જવાના તો અમારે દ્વારકા પણ પછી બધા કે અમે દાડા ઘણા પડ્યા વેકેશન હતું કે હવે વેકેશન પડ્યું એટલે વેકેશન છે એટલે કે હેડો બધે કાઠિયાવાડ ફરતા આવે એટલે 19-20 દાડા એમ જ જતા રહ્યા એટલે પછી કાઠિયાવાડ જઈને પણ બધા કે ભલે શેટું પડક પડે જાતા રહ્યા કેદારનાથ એમાં કેદારનાથમાં જતા રહ્યા પણ મજા આવી ગયો ફરવાની તો એટલે મજા જ અલગ છે એટલે કુછ એમાં પાછું આપણા હગાવાળાને બચા છે ને તારી મજા એટલે કોણ હગા એકલા જતો ના મજા આવે રૂપિયા 1.5 લાખ વાપરીને આવ્યા છે ઓહો તારી મારા કાકા આવ્યા હતા 2,50,000 રૂપિયા લઈને આ ઘરે આવ્યા છે 2 લાખ રૂપિયા આવ્યા હતા એટલે ફરવામાં તો એટલે મજા જ આવે મારે ફરવા જવું એ પણ કીધું એકલું શું કરવા જાવ કોઈક હોય આપણે વળી આ વર ભણી રહ્યો આવતા વેર પછી આપણે બધા જ દોસ્તારું હા એટલે મારે ફરવા જવું એ પણ એટલે એકલું તો કોઈ જવા ના મળે બદ્રીનાથ જ્યાં કે બસમાં તો બરફ ઓહો ટાટા કીધું સ્વેટર લાવ્યું તો સારું પેલું કોબળો નહીં આવતો કોબળો ઉઠીને ગાડીમાં બેસી રહ્યા વિચાર દે પાછું ઓલે યુવા સંઘ વાળા પાસે ગાડી હતી કરી ફરી ગાડીમાં એસી આવું શું છે એમની તો બરફ કેટલો હે બરફ ઓહો તું ના પૂછે એટલો બરફ છે કલર લઈને જતા રહ્યા તો ગોળો બનીને ખાવા થાય પણ કલર તો એને તો આમ ગોળો કેટલા રૂપિયા છે અંદાજે કેટલા રૂપિયા 50 રૂપિયા ના 50 રૂપિયા તો અંદાજે અમે અમારી મેં તો નતો ગાતો કારણ કે આપણને તો દુખ્યું એટલે મારા યુવા સંઘનો ઓલો છે ને આપણે અજીત્યો એને ગાતો તો 1700 રૂપિયા ઓહો આપણે 70 રૂપિયા ને મળતો નહીં 10 રૂપિયા મળે છે મેં 70 રૂપિયા ગોળો તેવડો ખબર અરે 10 રૂપિયા ને આવડો હાલે પણ 10 રૂપિયા ને આવડો હાલે પણ મારે કઈ વિચાર એ ગોળામાં એટલું ડ્રાય ફૂટી જતું એમાં બરફ નથી ગતું એક્સપાન્જર એ આટલો બરફ નહીં પેલા બધા ડ્રાયફ્રૂટ સોટાડી એને આપણને તો બધું ફાવે ને બધું સોટાડી તો કલરનો છે અને ખાલી કલર ચિયા ઓલા ઓરિજિનલ કલર આવી એના કલર અને 19,000 ખાલી લકી લાવી દીધી અરે જોશ કરે ઓ લકી છે હો ભાઈ પણ ચોદી નહીં ને ઓરિજિનલ પેલા 34,000 વજન જોઈ એટલે ખબર પડી ગઈ કે પૈસા હશે એટલે કોણ છે અને આપણે કેટલા દાડા ભેગા છે એટલે તમારે તો હું ઘરે ગયો તો તાર ઘેર તો તું કોઈ જડે નહીં મને આજે ચોક ગયો હશે ફરવા તો વળી કોઈ સમાચાર ના મળ્યા નહીં ગોમાં વળી આપણે દાઢી પીળું થવાનું પૂછું હું તને 2-4 ફોન કર્યા હતા પાછા પણ તમે હવે રાતે જ ઉપાડો અમે રાતે 1 વાગે મને ફોન કરો કારણ કે ફોજી આખી અત્યારે ઊંઘ ચડીને ઘરે જઈને મસ્ત નાઈને ફૂઈ દાવ છે સેટ ઉઠું છે મોડા ફોજે છે તો ખાવાનું થાય ને તાર હું એટલે 2 દઉં તાર ઘરે આવ્યો ઘરે કે બહાર ગયા ફરવા મને અરે ચો ફરવા જોઈએ છે મારા કાકે કીધું હોય છે મને જો મને સમાચાર નહીં મળ્યો કે ફરવા જવાય તો મને ફોન કરે પણ આ તો હું રાત ના કરે એટલે થોડું ઉપાડે એટલે ફોટા પાડી દીધી બરાબર રિઝલ્ટ જો નહીં સારું આવે આપણે રિઝલ્ટ શું સારું કરવું છે હવે તું પાડે લકી બાકી દેખાડા કે યાર લકી ઓમણી થોડી ઓમરાશ લકી લાગી ગઈ 50,000 ની પણ તે તો હારું હું જાઉં એ હારું એ સ્ટોરી સડી ગયો પણ આ તો મેન્શન કરજે હા 50,000 ની લકી એવું લખી મેન્શન કરી હા રે હા હવે કાકા પાસે જાઉં કાકા હવે ખબર નહીં કે છોકરો આવ્યો કે નહીં હા ફરીને અમે આયા અને ક્યારે નિરાત તોણે છે મારે શું કેવું કાકા એ કાકા ફાળ્યું હરકું બધો એ છોકરા હા તું આવ્યો હવે ફરીને આવ્યો તારી એટલે કોઈ તકલીફ નથી પડી તકલીફ એમાં શું પડે તાર ભાઈ ને બધાને મળીને હવે હઈ તો મોમા ફઈને બધાને મેલીને આવ્યો કરે બધે ઘરે ઉતારી તકલીફ ના તકલીફ પડે એમાં શું પડે તઈ પૈસા ઘણા આલ્યા હતા પૈસા નહીં ખૂટે ના પૈસા હું વધ્યા છી કેટલા વધ્યા પાછા એટલે વાપરી ના આવે બધા પણ પાછા 1,000 કીધું આપણે વળી કોમ આવી ગઈ શું કોમ આવે આપણે કોઈ જિંદગી કોઈ ખાસ જીવન નહીં વાપરી શું કરવાનું વાત સાચી આમ તો બચાઈ શું કરવાનું રૂપિયા તો ઘણા છે ને છો ના પાડ્યું તો વાપરવાનો હોય દાન કરવાનું હોય અને મગફળી કઢાય કે નહીં અહીં તો બધું થઈ ગયું ને ઓળે થઈ ગયું તો મજૂર કર્યા હતા કે એટલે
મારે તો 20 દાડા છે, 20મો દાડો છે. એટલે કહો આ તું ઘણા દાડા એટલે આમ કોઈ તકલીફ બકલીફ કોઈ થાય નહીં એટલે આમ મને ઊંઘ ફૂલ આવે છે કાકા. હવે મસ્ત નહીં ફૂઈ જરો ઉભી જા ને અહીંયા કોઈ બરફ પડતો ને બરફ તો તાર વિડીયો કાઢીને તો તમે કાકા યાર એટલે એમ નહીં આ તો તને પૂછ્યું એમ વધારે ટાઈટ નથી વાય ને એમ તાર તો ઘણી વાર કીધું ઓલું જેકેટ લઈને ગયા તો સારું હતું. પછી તમને કીધું તું અમે કે એટલે આમ ટાઈટ પડશે તમે જેકેટ લઈ જો ના અમે તો શોખના માળે ઉડશે રમશે અહીંયા હું શું કહું, હું તારે હવે નહીં રહું. અને એમ નહીં એ પેલા પ્રખ્યાત ગોળો હતા ઈ ચેલા 1700 ના ના હોય તો આ આવડો ખાલી ગોળો. ઈ તો મેં જોયા થયો હતા તો મન મેં દોસ્તર હમણાં બસમાં તો ગયા, આમ તો કીધું નહીં. મેં ખાલી 2 ગોળા ખાધા ને 3400 રૂપિયાના. ખાલી આમ થોડી વાર જે આમ જન્નત મળી હતી ને ઈ ચોય મળતી જ નહીં. ઈ તો યાર આપણે કાકા એકલું ઓલું આપણે ખબર તમે લાવ્યા હતા બદામ ને કાજુ, એમાં તો એકલું હીરો હતું જ. ના એકલું બધું આટલો આ બથડો મારા માટે ના લે પણ કાકા ગળી જાય એટલી કરા દે. ગળી જો તો ડ્રાય ફ્રૂટ નાખો તમે પણ ડરાય ફૂટે ભય પડી ગયો ગાડી. કાકા તમે યાર માથે મોટા કોઈ ખબર જ નહીં આ પડતી. કહો તો નહીં તો આ સોનો હું લાયો કહું હા આ શેતમ કૂતરા રાખડી તમે જાતા ને હું નાઈ રહ્યો પછી હું ખૂબ રહું એમ. ઈ તો મારા શું મગફળી વાયેલી છે ને આપણે ભાઈ જાતા હો અને તું નાઈ રે હા. અને ખાવાનું ખાઈ ના ના નાસ્તો ખાઈને આયા. હોટલમાં રૂપિયા કેટલા છે હતા નાસ્તાના? કેટલા છે અમે ત્યાં 20 30 40 જણા કેટલા છે હતા? 2-3 હજાર શું 2-3 હજાર? તો 51,000. ના હોય મારા આવે ભલે ખર્ચો કરે પણ આમ મજા આવી બાપડો હોટલ વાળો આવતા કરી દીધો. એટલે મજા આવી ને મજા તો ફૂલે ફૂલ બસ આપણે વળી તને મેલવાન છે હું ક્ષેત્રમાં ઓટો મારીને આવું કૂતરો રાખો તો બદલા નહીં અમે રૂપિયા હમણાં હવા પીએ જ તા. હાય તારું ગોજર મોસા કાકો ગયા છે ક્ષેત્ર. શું તું લ્યા એટલે કોમ હતું શું કામ હતું વળી? તો એટલે આપણે ડેલી આય ને એ આયો એ હારું. હવે ડેરીએ જવા છે. મારા દોસ્તાનો ફોન આવ્યો કે ડેરીએ લેવા હેડ. હવે ડેરીએ જતા આવું લેવા. 1 મિનિટ લે આ ફોન કેનો માગે છે ચેક કરવા જઈએ. આ તો એનો જ ફોન હે. હલો હલો હું તને શું કહું? હા બોલ બોલ. તો હવે ના આવતો તમ શું એટલે મારે કોમ હતું ઈ તો હવે થઈ ગયું કોમ. એ સારું તો એ લે હેડ. હવે જાવું મટ્યું. હવે લે હેડ પાછું ઘેર જવા છે. ડેરીએ જ જવું નહીં પડે. એટલે આ કોક આવ્યું. એટલે આ તો લકી છે લ્યા. પણ જે સારમાં ચેક કરો આ કોતુકું ને ચોરી આટલે કરવા શું આવ્યું તું? લાય પેલા લકી તો જોવા દે. લકી તો ભારી લાગે છે. 20-25 હજારની છે બરે. આવી લકી
અલ્યા શું કૂતરાની જેમ રોવે હે લ્યા અલ્યા, બંધ થા લ્યા ચમ રોવે હે પેલા એમ કે મન સાહેબ માર્યો. અલ્યા પણ આજ રવિવાર હે જેથી માર ખાહે લે તું એ આજ રવિવાર હે તો શું તારે યાર 1300 તો ખવારાના પડ્યા હતો કે માર્યો જેથી માર્યો હશે મન કાલ માર્યો તો તો કાલ માર્યો ને એમાં આજ રોવાનું હોય યાર આટલે બળે હે અલ્યા છોકરા પટ્ટો સાહેબ માર્યો હે એટલે અલ્યા છોકરા હેડજી સાહેબ ને પાડી ગઈ હેડજી તું ઉભો થા સાહેબે નહીં માર્યો તો શું ફેંકે છે યાર ટ્યુશન વાળા સાહેબે માર્યો હે અલ્યા ટ્યુશન વાળા સાહેબ ને તમે મારે કોઈ ના કહેવાય પણ તું બંધ થઈ ગયા સો માર્યો તો ના આટલે ઊંચું બળે હે આપણે દવાખાને જતા હો હેડજી ઉભો થા તું મન નહીં બાજુ તો શું ફેંક એટલે હું ભય પડી ગયો તો કોઈ દવાખાને લઈ જવો પડશે હેડજી તું કાકા મારે દવાખાને નહીં આવું તો લ્યા એટલે કાકા હવે તમે હાચી વાત કરું તો બોલો બે હો તો સાચા છે ને તો ભાઈ જોવી આપણા છે. ઘરે ને ચોરી થઈ ગઈ છે. ના હોય. એક ચોર આવ્યો તો હા કરપું હતું કોક બધું ઉઠીને આવ્યો તો એટલે હું જો તો ગોમાં ડેરીએ શું વાત છે આ વડા કાકાના છોકરાને ફોન આવ્યો હતો હા એટલે હું ડેરીએ ગયો અને પાછો એનો ફોન આવ્યો કે મારે હવે કોમ હતું એટલે એ પટી ગયું છે એટલે હું ઘરે આવતો હતો અને ઘરે આવીને જોયું તો એક જણો કોક બધું ચેટલું ઉઠીને કોક લેતો હતો મેં એને પકડ્યો પણ હીરો હાથમાં ના આવ્યો અને મોટી ના દેખાણું જેટલું ઉઠેલું હતું પણ એને આઈડી લકી હાથમાં આવી ગઈ ના હોય. શું વાત છે કેટલું મસ્ત લકી લાગે છે એટલે આ પણ આ લકી મેલો ને આ એ તો ચોર નહીં છે પણ આપણે ત્યાં ચોરી શું એનું શું એટલે શું સુરી ગયા શી એ તો મેં હજી ચેક નહીં કરી તારનો રોવું જ રહું તો શું કહો રોવા ના હોય યાર પેલા ચેકિંગ કરવાની હોય હા દાગીના બાગીના ચેક કર્યા બધા નકર દાગીના જતા રહી જ રહી જાઓ પણ એ હે કાકા લે દાગીના તો નહીં અને આવી લકી આપણે હતી લે આવી આપણે લકી તમે શું અમને લઈ જાલો છો તો કેની છે શી ખબર આપણે 8 લાખના દાગીના ખોવાઈ ગયા બોલ્યો ચોરી જ થઈ ગયા કેવાય ને તો પાડવો પડશે પાડવો પડશે કેમ પકડશો એમને ઈ તો તે લેવા જેવા લકી કેની છે આપણે તો મેળ આવી ગયો છે આ લકી તો મચાઈ ગઈ ને આપણે તો પાકી તો ખબર નહીં પણ આવી લકી રહી ને મેં માફા કાકાના છોકરાને ઓઠાન પાસે પાડી હતી ચારી આ આજે જ વળી ના હોય એ પ્રવાસ જઈને આવતો ને એટલે એને પાસે કોકી આલી છે કે એટલે લાવી છે એવી છે બધી વાત આમ લાવ ફોટો બતાવું બતાવો તો અમે એમ મોને યાર નકર આપણે લઈ લેરી કોઈ ખબર નહીં પડે આ એ ફોટો પાડીને ખાસી વાત છે બાકી છે આવી જ છે ને આ રીજો સેમ ટુ સેમ બસ તો જો ઈરાન મફો કાકો બધાનો ન્યાય લાવી આ દેખા અહીંયાનો ન્યાય ચીરવીટ લાવી હેડો એના ઘેર હેડો. ખબર પડી જાય ને કે આ લક્કી સુરી એટલે હવે એની વાત છે હેડો બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈ છે ત્યારે એ લોકો ખુશી